નમસ્કાર મિત્રો, હું છું સંજય વાઘેલા અને આજે વિડીયો બનાવતા પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ તમને કરું છું. વિડીયો પૂરો જોજો, વિડીયોમાં મજા આવશે અને બહુ જ મજા આવશે. તો આજનો વિડીયો તમારા માટે ખાસ છે મિત્રો, અને આ વિડીયો પૂરો જોશો તો જ ખબર પડશે કે તમને ખબર છે. અને હા મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો અને મારા વિડીયો વિશે તમે કમેન્ટ પણ કરી દેજો. અને નવા લોકો જે નવા મિત્રો છે અમારા, એ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો. તો હું છું સંજય વાઘેલા. હવે આપણે આ વિડીયોને સ્ટાર્ટ કરીએ કે હું કયા ટૉપિક પર આજે બોલવાનો છું. તો મિત્રો, આપણો વિડીયો આજે થાય છે જે ટૉપિક પર મેં વિચારી રાખ્યું હતું કે આજે આ ટૉપિક પર મારે થોડું બોલવું છે. લગભગ 10 થી 15 મિનિટનો વિડીયો છે, તો પૂરો જોજો, બહુ ટાઈમ તમારો નહીં લેવાનો. થોડા વિડીયોમાં બધું જ પતાવી દઈશ. જે નાની નાની વાતો છે બધી, મોટી બધી. તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો. તો હું છું સંજય વાઘેલા. મારી ઉંમર છે લગભગ 37-38 વર્ષની. તો આટલી ઉંમરે હું તમને કંઈક શીખવાડું અને કોઈ મોટા, મારા કરતાં મોટા યુવા, જે મારા કરતાં દાદા દાદી કે મારા કાકા જે જોવે, મોટા લોકો મારાથી જે મોટા હોય ઉંમરમાં, એ જોવે તો એમને એવું ના લાગું કે સંજય વાઘેલા અમને શીખવાડે છે. ના મિત્રો, હું તમારા કરતાં બહુ નાનો છું. તમારા કરતાં હું તમારા માટે કંઈ નથી, પણ આ તો મને જે લાગે છે એ મને જે બોલવું છે એ હું બોલી જ કાઢું છું. એ તમને ખબર છે અને બધાને ખબર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. હવે આજે વાત કરવાની છે આપણી બેન દીકરીઓની, સાસુ સસરાની, અને જે લગ્ન કરીને જે છોકરીઓ જાય છે આપણી, એમની, અને જે સાસુઓ એમની સાથે વર્તન કરે છે, કાં તો છોકરીઓ સાસુઓ સાથે વર્તન કરે છે, જે વહુ હોય એના વિશે આજે આ થોડો વિડીયો કે મેં ઘણા દાખલા જોયા છે મિત્રો, એટલે આજે આ બોલવું પડ્યું અને બનાવવું પડ્યું કે આટલા વિડીયો કોઈ ઘણા લોકો ઘણાના ઘર પેલું એવું થઈ જતા હોય, સુધરી જતા હોય, ઘણાના ઘર બરબાદ થતાં બચી જતા હોય અને ઘર સ્વર્ગ થઈ જતું હોય મારા વિડીયોથી. તો મને બહુ આનંદ થાય મિત્રો, કારણ કે મારો વિડીયો સાંભળીને તમે કંઈક જીવનમાં કોઈનું ઘર વસી જાય. તો હવે સ્ટાર્ટ કરીએ આ વિડીયો. તો મારું તો કહેવું એ જ છે, કોઈ પણ છોકરી લગ્ન કરીને જાય તો એને તઈ જઈને પહેલું તો તઈની જે નવી જગ્યાએ ગઈ છે એની રહેણી કરણી, એ લોકોને કેવું પસંદ છે, શું છે, એ સારી રીતે એને જાણી લેવું જોઈએ. એને કંઈ પણ વાતમાં ઓબ્જેક્શન ના ઉઠાવવું જોઈએ. આ પહેલી દીકરીઓ માટે છે. તો દીકરીઓને મારે નમ્ર વિનંતી, કોઈ જગ્યાએ તમે નવી જગ્યાએ લગ્ન કરીને જાઓ, કારણ કે તમારા માટે નવું હોય છે, અને જે તમારા ઘરે તમે જેવું વર્તન, જેવું રહેતા હતા તમારા ઘર, પોતાના ઘરે પિયરમાં, એવું જ વર્તન, એવું લાગવું જોઈએ કે હું સાસરે નથી આવી પણ હું મારા ઘરે જ છું, અને આ જે સાસુ સસરા છે એ મારા મા બાપ છે. એ રીતે રહેશે તો જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે. જે એના મમ્મી પપ્પાને જેવી રીતે સાચવતી હતી, એ જ સાસુ સસરાને જો મમ્મી પપ્પા સમજીને, કાં તો મમ્મી પપ્પા જ મારા છે એમ ગણીને સારી રીતે સાચવશે, એમના ટાઈમે ખાવાનું, ટાઈમે પાણી ગરમ કરી આલવાનું, જે એની મમ્મી પપ્પાની સેવા કરતી હતી, તો તે જ શું ના કરી શકે મિત્રો. આપણે થોડું કોમ્પ્રોમાઇઝ કરશું તો ઘણું બધું આપણે સેટલ થઈ જશે. ગુસ્સો કોઈ દિવસ નહીં કરવાનો. નાની નાની બાબતમાં અમુકની ટેવ હોય છે કે ઘરમાં સહેજ પણ બોલે તો એ મોટું ઝઘડાનું રૂપ લઈ લે છે. આના માટે મોટા ઘરો સારી રીતે સેટલ થયેલું હોય તો એક નાની બાબતને લીધે ઘર તૂટી જતું હોય છે. તો મિત્રો, આવું ના બને એટલે મારી બેન દીકરીઓને હું એટલું જ કહેવા માગું છું, મારી બેન દીકરીઓ, કે તમે કોઈ પણ જગ્યાએ, કાં તો તમે અત્યારે લગ્ન કરેલા હોય, કાં તો કોઈના ગમે તો લવ મેરેજ હોય કે વોટ એવર, તમારી જે સાસ સસુર હોય, તમારા સસરા અને સાસુ, એમને તમે પોતાના મા બાપ તરીકે રાખજો, એમનું ધ્યાન રાખજો. અને મારી નમ્ર વિનંતી છે કે એમને કોઈ દિવસ ટુકારાથી ના બોલાવતા, એમને મમ્મી પપ્પા કહીને જ બોલાવજો. આટલી મારી તમને સલાહ છે બેટા. જો મારા કરતાં નાની હોય તો, અને હું કોઈ મારા કરતાં મોટી બેન દીકરી જોતી હોય તો એમનો ભાઈ છું, તો હું તમારો ભાઈ ગણીને આ સલાહ મારી માનજો. તો બીજું
બીજા ટોપિકના અંદર એવું છે કે જે સાસુ સસરા છે એમને હવે કહું છું 2 શબ્દો. એ તો મારા કરતાં મોટા હશે, કાં તો મારી ઉંમરના તો નહીં હોય શકે, કારણ મારી ઉંમર તો હજુ 36-37 વર્ષની છે, મારા છોકરા હજુ નાના છે, અને મારા છોકરાઓને સંસ્કાર આ રીતના જ આપીશ. અને હું મારા છોકરાની જે વહુ હશે કે જે હશે અને હું મારી દીકરીને ગણી રાખીશ. તો મમ્મી પપ્પાઓને સાસુ સસરાઓને એટલું જ કહેવાનું મારું કે તમારા ઘેર જે આવી છે લગ્ન કરીને, જે દીકરી એ કેટલું પેલું કરીને આવી છે મિત્રો. એ પોતાનું ઘર છોડીને તમારે ઘરે આવે છે. તો આપણે તો પેલું નથી કહેતા કે અતિથિ દેવો ભવ. એ પોતાનું ઘર છોડીને તમારે ઘરે આવી છે, તો તમારે એને પોતાની દીકરી તરીકે, જે તમે પોતાની દીકરીને જે સંસ્કાર અને જે રીતે રાખો છો એ રીતે એને રાખો. એ તમારો, જો તમે થોડુંક એના માટે કોમ્પ્રોમાઇઝ, થોડુંક એ ઘસાશો તો તમારાથી વધારે તમને પેલું કરશે. એનો ખ્યાલ રાખો. તમે તમારી દીકરીને જેવું રાખો છો, વર્તન રાખો છો, તમારી દીકરીનું હોય વર્તન એવું જ એના પ્રત્યે રાખો. એવું ના કરશો કે આ બહુ છે અમારી, એને દીકરી ગણીને રાખો, તો જીવનમાં ક્યારેય ખોટ નહીં આવે અને ક્યારેય આ બધી જફા થશે નહીં. ઘણા તો મેં નહીં જોયું, વહુ બચારી સવારે ઉઠે એટલે એટલું બધું કામ ખૂપી દેશે, આમ કરશે, કપડાં ધોઈ નાખો, આમ કરે. ખોટી વસ્તુ છે. તમે એ ઘરનું કામ કરે છે ના નહીં, એ તો ઘરની લક્ષ્મી છે અને ઘરનું કામ એ કરે છે, તો આપણે એને એ બધું પુશ કરવાની જરૂર નહીં. એને પ્યારથી રાખો. એના ઘરમાં એનું ઘર છોડીને ગમે મિલો દૂરથી આવી, ગમે તે વોટ એવર, તો એને એ રીતે ના કરો. એને દીકરી બનાવીને રાખો. અને એને તમારી છોકરીને જેટલું તમે આપતા હતા, તમારી છોકરીને કંઈક તહેવાર હોય તમે લાયેલ હતા બધું કપડાં આદિ છે, તો તમારા છોકરાની જે વહુ હોય એને પણ એટલું જ ડોનેટ કરો જે તમારી દીકરીને કરતા હતા, એ બધું જ એને પણ તમે કરો. જો તમે થોડુંક આડું અવળું વર્તન કર્યું તો ઘર તૂટવાના 100% નક્કી આધાણ છે. તો જીવનમાં સુખી રહેવા માટે બંને તરફથી સેટલમેન્ટ હોવું જરૂરી. દીકરીઓને તો નમ્ર વિનંતી કરું છું કે બેટા, તમે નાની હોય, તમે સાસુ સસરા એટલે તમારા માટે બહુ મોટા કહેવાય, અને મોટાનું માન સન્માન રાખવું એ અમારા ગુજરાતીઓનો અને આપણા હિન્દુઓનો એક મોટો ફાળો. અત્યાર લગી આપણા હિન્દુઓનો નંબર 1 આવે છે સંસ્કારમાં. તો આપણે આપણા સંસ્કારોને ક્યારેય નથી ભૂલવાના. આપણે આપણું ઘર લઈને બેસી જવાનું છે કે ગમે તે થાય, આપણે જીવન કમ્પ્લીટ રીતે દોડવું જોઈએ. અને આપણે પોતાના ઘરવાળાને પણ મસ્ત ખુશ રાખવાનો. અને એના મમ્મી પપ્પા હોય એ આપણા મમ્મી પપ્પા ગણીને જ રહેવાનું. તો તમે જીવનમાં ક્યારેય દુઃખી થશો નહીં, અને તમારું ઘર પણ મસ્ત ચાલશે. અને મમ્મી પપ્પાને મેં પહેલેથી બી કહ્યું છે ને, હવે કહું છું, એકવાર ફરી કહી દઉં છું, યાદ કરાવું છું, કારણ કે ઘણાને એવું છે કે વો કરે છે. નહીં, તમે એને બેટા કહીને જ બોલાવે. તમારી દીકરી છે કે તમારી દીકરાની વહુ એટલે તમારી દીકરી થઈ. તમારો દીકરો તમારો હોય તો એની વહુ પણ તમારી દીકરી થઈ. તો મિત્રો, આના પરથી તમને જે શીખ મળી હોય, અને હા, કારણ કે હું કેટલાય વિડીયો મૂકું છું મારા, પણ કમેન્ટો તો બહુ ઓછી આવે છે, કમેન્ટો આવતી નહીં, એમ કહો તો સાચું. તો મને તો કમેન્ટ મારો રાખો, અને કમેન્ટ કરો તમે તો મને કંઈક કોઈ બી લોજિક પર તો કરું તો મને ખબર પડે કે મારે શું કરું, કયા વિડીયો બનાવવા. તમને હું કેવી રીતે સજેસ્ટ કરી શકું. કોઈ પણને કંઈ પણ જીવનમાં કંઈ બી પ્રોબ્લેમ હોય મને કમેન્ટ કરીને જણાવો કે આના વિશે વિડીયો બનાવો. હું તને એમનું સોલ્યુશન જરૂરથી લાવીશ, કારણ કે મારી પાસે એવી વાતોનો ભંડાર ભરેલો છે મિત્રો. કારણ કે હું અત્યારે બેસીને અડધો કલાક, પોણો કલાક, 5 કલાક નીકળી જશે બોલીશ તો એનો અંત નહીં આવે. કારણ કે હું મોટિવેશન સ્પીકર નથી, પણ હું બધી રીતે ઘડાઈ ચૂકેલો માણસ છું. બધી રીતે બહુ બધું જોયેલું આ તમને કહું છું. કારણ કે મને જે શીખવા મળે છે હું બધાને શીખવાડતો રહું છું. કારણ કે વિદ્યા કેવું વેચવાથી વધે એવું છે આપણું કામ. તો મારા દિમાગમાં જે ચાલે છે, હું જે લોકોને અત્યાર લગી છે મેં શીખવાડ્યું છે, કાં તો હું પણ લોકોથી શીખ્યો છું, એ તમને કહું છું. તો મારા મિત્રો જેટલા પણ મારા સબસ્ક્રાઈબરો છે, અને અત્યારે નવા સંસ્કારો બનવાના છે મારા, જે અત્યારે બેલ આઇકનને જે પ્રેસ કરી લેશે
અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશે અને એકવાર લાઈક કરી લેશે એટલે મારા માટે તે એ લોકો પાછા ભગવાન છે. જેટલા મારા સબસ્ક્રાઈબરો મારા માટે તો મોટા મોટા ભગવાન છે ભાઈ. કારણ કે હું ક્યારે મને આ વિડીયો બનાવવાનો ઉત્સાહ જાગે, કારણ કે મારા સબસ્ક્રાઈબર વધે, મને લાઈક મળે, મને કમેન્ટ મળે, તો મને વિડીયો બીજા બનાવવાનો ઉત્સાહ મળે મિત્રો. કારણ કે તમારું કારણ કે વિડીયો ઉપડે નહીં, આપણો વિડીયો બહુ લોકો જોવે નહીં તો પછી ના મજા આવે પછી વાતમાં. તો હવે મારું એટલું કહેવું કે બેન દીકરીઓ તમને અને સાસુ સસરાઓ તમને પણ સુખીથી રહેજો, મસ્ત રહેવાનું. જીવનનું ભગવાને આટલું મસ્ત જીવન આપ્યું છે. કારણ કે રોજ આ વિડીયોમાં આ તો હું બોલું જ છું, ડેલી કોઈ પણ વિડીયો હોય એમાં આ તો ઉમેરી જ દઉં છું કે ભગવાને આટલું આપણા મસ્ત જીવન આપ્યું છે. સુકા વેડપવાનું, બીજાને ખુશ રાખવાનું, આપણા ઘરને ખુશ રાખવાનું અને બધાને હળી મળીને રહેવાનું. તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. કાલે જ મળ્યું, એક સારો વિડીયો લઈને આવીશ કે એક સારા ટૉપિક પર અને તમને સંભળાવીશ. કારણ કે મારો વિડીયોને કેવો લાગે છે તમને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. કારણ કે મને પણ ખબર પડે કે મને મારેલી વિડીયો તમને ગમે છે કે નહીં. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય લગી, જય સિયારામ, જય સનાતન આપણો ધર્મ અને હર હર મહાદેવની જય.